હા તો પછી એક કામ કર, મારો પટ્ટાવાળો કરી લેશે. પેલો કે મર્યો હવે શું થાય? હવે તો કોઈ બચવાનો રસ્તો ન રહ્યો. ત્યારે કહે છે કે સાહેબ, મારા ચૂલે મારા વાઈફ સિવાય બીજા કોઈ નથી અડતા. અમારો ઘરનો આવો એક ક્રમ છે કે મારા વાઈફ ચૂલાને અડે, અમે ન અડીએ. પેલા સાહેબ કે છે ભાઈ તારા વાઈફ એક જ અડી શકતા હોય તો પછી એક કામ કર ને, હા તું સેજ નહીં ગરમ કરી આપ. તો મારાથી એ ન થાય. પેલો સાહેબ ખીજાણો કે તું જાણે છે હું કોણ છું? પેલો કે છે કે હા સાહેબ હું જાણું છું આપ કોણ છો. સમજી લે, આ ગરમ તું નહીં કરે એનું પરિણામ શું આવશે એનો ખ્યાલ છે? પેલો કે છે કે હા સાહેબ હું સમજુ છું કે જે હું તમને ના પાડી રહ્યો છું એનું પરિણામ મને ઘણું માઠું આવશે. અમલદાર કે છે ખ્યાલ છે, પરિણામ સહન કરવું ભારે થઈ પડશે. અને તે દિવસે એને જવાબ આપ્યો હતો, સાહેબ મારા ચૂલે ભગવાનનો જ્યાં ભોગ થાય છે, ચૂલે દારૂ ગરમ થાય અને એ મારી સનાતન ધર્મની જે મર્યાદા તૂટે છે અને મર્યાદા તૂટે એનું જે પરિણામ મને સહન કરવું પડે એની કરતા આપનાથી જે પરિણામ આવતું હશે એ સહન કરવું મને અઘરું નહીં લાગે. મારી સનાતન ધર્મની મર્યાદા તૂટે છે એનું પરિણામ મને અઘરું લાગે છે. આપનાથી જે કઈ દંડ થશે એ પરિણામ મને અઘરું નહીં લાગે. માણસમાં પોતાનો ધર્મ હોવો જોઈએ. માણસની શોભા ધર્મથી છે. ધર્મથી જ વ્યવહાર ચાલે છે. ધર્મના પાયા છે સત્ય છે, દાન છે, દયા છે. સત્ય સિવાય તો ચોર છે એની પાર્ટનરશિપ પણ નહીં નભે. જરા ધ્યાન દેના, 4 જણા હોય ને ચોર, પછી એને પાર્ટનરશિપ કરી હોય કે આપણે 4 જણા જે કઈ ચોરી લાવી હરખે ભાગે વેચી લેવાનું. દેખો સત્ય સિવાય ચોરની બી પાર્ટનરશિપ નહીં નભે, ચોરોનો વ્યવહાર નહીં હાલે. ચોરોએ નક્કી કર્યું હોય જે કઈ જેને મળે એમાં 4નો હરખો ભાગ. પછી ચોર નોખી જગ્યાએ ચોરી કરવા જાય. કોઈને 500 મળે, કોઈને 1000 મળે, કોઈને સોનું મળે, કોઈને કઈ મળ્યું, કોઈ ખાલી આવ્યો હોય. પછી નિયત કરેલા સ્થળે ભેગા થાય એટલે એક જણો એમ કે જો ભાઈ મને તો 1000 રૂપિયો મળ્યો, ખીચું ફાડ્યું એમાં. તો બીજો કહે છે કે આપણને તો જો સોનાનો ચેન મળ્યો. ત્રીજો કહે ભાઈ આપણને કઈ ન મળ્યું. ત્યારે ઓલો એમ કે જો ભાઈ સાચું કહેવાનું, જે મળ્યું એ કહેવાનું, ખોટું નહીં બોલવાનું. સાચું બોલશો તો પાર્ટનરશિપ નવશે, ખોટું બોલશો તો નહીં નવે. ચોરોની વચ્ચે પણ સાંધો જો સત્યથી રહેતો હોય, એકાદો ચોર જોમાં ખોટું બોલે અને એમ કે મને કઈ નથી મળ્યું, અને જો બીજે દાડે એને ખ્યાલ આવી જાય કે 1000 રૂપિયો મળ્યો તો કઈ આપણને આપ્યું નહીં, એ ખોટું બોલ્યો, તો પાર્ટનરશિપ તૂટી તરત. ચોરની પણ પાર્ટનરશિપ સત્ય ઉપર જો નભતી હોય તો માણસ સાચો બને. સત્યનો અનુયાયી જ્યારે બને, સત્યનો ઉપાસક જ્યારે બને ત્યારે એનામાં કેવા સંબંધો સરસ નભે. ડોક્ટર આર્નલ્ડ એમ કહે છે કે હિન્દુસ્તાનના એ સદભાગ્ય છે કે જ્યાં સત્યનો જન્મ છે. ડોક્ટર આર્નલ્ડ એનું એવું માનવું છે કે હિન્દુસ્તાનના લોકો સત્યથી ખોટા ગભરાય છે. એકવાર જો તમે સત્યની સમીપે જશો તો સત્ય તમને એવું હુંફાળવું લાગશે કે ફરીવાર તમે સત્યને નહીં છોડો. પછી સત્યની વાહે તમે જશો. તમને કહેવું નહીં પડે કે તમે સત્યનું પાલન કરો. પછી સત્ય તમારું જીવન બની જશે. એક દફે ચાંદની કે પાછ તમે જઈને જુઓ તો ખરા કે કેટલી શીતળતા છે. એકવાર સાગરની બીચમાં જઈને તમે દેખો તો સહી કે કેટલી વિશાળતા છે. કોયલની સમીપે જઈને એકવાર સુનો તો સહી કે એના ટહુકારામાં કેટલી મધુરતા છે. એમ એક દફે સત્યની પાસે જઈને તમે અનુભવો તો સહી કે એમાં કેટલી હુંફાળતા પડી છે, કેટલી માયાળુતા પડી છે. મૈત્રીજી બોલે છે એક વિદુર, સુનિએ ધ્રુવ ચરિત્રની કથા.
તો ઉત્તાનપાદ નામે મનુ મહારાજના પુત્ર છે. પિતાએ આ રાજ્ય જે હતું એ ઉત્તાનપાદને આપ્યું છે. મનુ મહારાજ સ્વર્ગે ગયા છે. સમય પછી સમય ચાલ્યો જાય છે. ઉત્તાનપાદને 2 પત્નીઓ છે. એકનું નામ સુનીતિ છે, બીજી રાણીનું નામ સુરુચિ છે. 2 રાણીઓ પણ ખૂબ ડાય છે. ત્રણેયનું જીવન એટલું મધુર કે જે જીવનથી પોતાને સંતોષ. દિવસો પછી દિવસો જતા બંને રાણીને ઘરે ક્રમે ક્રમે એક દીકરાનો જન્મ થયો. 2 રાણીને ઘરે જયારે દીકરાના જન્મ થયા ત્યારે રાણીઓ અને ઉત્તાનપાદ ખૂબ ખુશ બન્યા. પ્રભુની મહાન કૃપા, અમારે ઘરે દીકરાનો જન્મ થયો. સુનીતિના બાળકનું નામ પાડ્યું છે ધ્રુવ. સુરુચિના બાળકનું નામ પાડ્યું છે ઉત્તમ. બંને જયારે બચ્ચાવાળી બની છે, બંનેને મા શબ્દ મળી ગયા છે. ભાગવતજી ચતુર્થ સ્કંદમાં કહેશે કે મા શબ્દને સફળ કેમ કરાય. ભાગવતજીનો 7મ સ્કંદ એમ કહેશે મા શબ્દને સફળ કેમ કરાય. ભાગવતજી એમ કહેવા માંગે છે જન્મ થવાથી મા શબ્દ સફળ નથી થતો. માણસ તો એક બચ્ચાને જન્મ આપતો હશે, ભૂંડણી તો ડઝન ને જન્મ આપે છે. મા બચ્ચાને ઉછેરીને મોટી કરતા હશે, પણ ભૂંડણી છે ને એ તો ડઝન બચ્ચાને ઉછેરીને મોટા કરે છે. મા તો બચ્ચાના મોઢામાં કોળીઓ કદાચ આપતી હશે, પણ પક્ષીની બચ્ચાની ચાંચમાં ચાંચ મિલાવીને પોષણ આપતી હોય છે. વિશેષતા માણસ મામાં એ છે કે માણસ માં બાળકમાં સંસ્કાર રેડી શકે છે. બાળકને આદર્શ બાળક તરીકે જીવન આપી શકે છે. સમય પછી સમય ચાલ્યો જાય, પણ સુનીતિની જિંદગીએ વળાંક લીધો. જીવન છે ને એમાં ઘણાય વળાંક છે. નહીં માની લેવું કે દુઃખી જીવનમાં જ વળાંક હોય છે. સુખી જીવનમાં પણ અનેક વળાંક હોય છે. સુનીતિના જીવનમાં એ વળાંક આવ્યો કે દિવસે દિવસે ઉત્તાનપાદના હૃદયમાંથી એનું સ્થાન ખસતું ગયું. કારણથી જે ઘટના બને ને એ સહન કરી શકાય. ભેંસના શિંગડામાં સમજીને પગ ગયેલા હોય એનું દુઃખ ન હોય, હોય પણ ઓછું હોય. એમ થાય કે નાના સમજીને ગયેલા હતા ને હવે ભલે ડેબો છોલાઈ જતો. કારણથી જે દંડ મળે છે એ સહન થાય. માણસે ખૂન કરી નાખ્યો હોય ફાંસીની સજા એને થાય તો આપણા મન ઉપર અરેટી થાય છે કે આને ફાંસીએ લટકાયો. એનું જરા આપણને દુઃખ ન હોય, કારણ કે ગુનો છે, એનું પરિણામ છે. કારણથી જે દુઃખ સર્જાય છે એનું દુઃખ ઓછું હોય, પણ બિન કારણ જેનો જન્મ થાય છે ને એ દુઃખ બહુ વહમું હોય. જે રામાયણમાં અમારા સીતાજીને માથે આવી પડ્યું. સીતાજીને વનવાસ જયારે આપવામાં આવ્યો છે ત્યારે નહીં સમજાતું સીતાજીનું કયું કારણ. નહીં સમજી શકો ક્યારે કોના જીવનમાં કારણ સિવાય કઠણાઈના જન્મ થતા હશે. જરા ધ્યાન દેના. કોઈ પણ વનસ્પતિ કે વૃક્ષને જયારે આપણે લીલું ભાળીએ ત્યારે એવું અનુમાન લગાવીએ કે આનું મૂળિયું જમીનની આરે જોઈન્ટ હશે. મૂળિયું જો જમીનની આરે જોઈન્ટ ન હોય તો આ લતા વધતી જ ન હોય, વૃક્ષને નવા કૂંપળા ફૂટે જ નહીં. પણ વૃક્ષ અને વેલીમાં એક નમૂળી કરીને લતા થાય છે. પટેલ ભાઈઓને ખ્યાલ હોય, રજકામ બહુ થાય. એને નમૂળી કે એનું મૂળિયું જમીન આરે જોઈન્ટ ન હોય. એનું મૂળિયું પેલા રજકાનો છોડ એની આરે જોઈન્ટ હોય. ત્યાંથી પોષણ લઈને ડોકા કાઢે જતું હોય. એને જમીનને કોઈ સંબંધ ન હોય, એને પાણીને કોઈ સંબંધ ન હોય. જમીનમાં મૂળ અડેલું હોય તો એ માનીએ કે આ લીલું બને
લતા વધે, નવા કૂંપળા આવે, પણ આ નમૂળી નામની એક લતા એવી હોય છે જેનું મૂળિયું જમીનને અડ્યું જ ન હોય, ખાલી છોડની હારે લપેટાયેલું હોય અને કૂંપળા કાઢી જતું હોય. તો માનવ જીવનમાં પણ કારણથી જે દુઃખનો જન્મ થાય છે એ તો સૌ સમજી શકાય છે. અવધેશનું મૃત્યુ જે થયું ને એને આપણે સમજી શકીએ છીએ કે શ્રવણ એના વધનું કારણ. પણ સીતાજીને જે વનવાસ આપવામાં આવ્યો છે એની નહીં સમજી શકાતો કે આમાં શું કારણ. તો આ નમૂળી વેલ સીતાજીના જીવનમાં આવી કે કોઈ બી સબળ કારણ નથી, છતાં ભગવાન રામજી એમ કહે છે કે લખન ઘોર જંગલમાં મૂકીને પાછો આય. એક અવિચારી માણસના બોલવા ઉપર ભગવાન રામજી આખું જજમેન્ટ લઈ લે છે. કારણથી જે પેદા થાય છે એ દુઃખ, કારણ સિવાય જે પેદા થાય છે એનું નામ કઠણાઈ. દુઃખનું નિવારણ કરી શકાતું હશે, કઠણાઈનું નિવારણ હોઈ શકે જ નહીં. જેને જોઈ શકો છો એનો નાશ કરી શકો છો, જેને જોઈ નથી શકતા એનો નાશ કેમ કરી શકવો. જે દેખાય છે એને કદાચ પકડી શકાય, જે દેખાતું જ નથી એને પકડવું કેમ. કોઈમાંથી જેનો જન્મ થાય છે એનો નિકાલ કરી શકાય, પણ સ્વયંભૂ જે જન્મે એનો નિકાલ કેમ કરવો. અંજવાળું દીવામાંથી જન્મે છે તો દીવાને ફૂંક મારો તો ઠારી શકો, પણ અંધારું કોઈમાંથી જન્મતું નથી તો અંધારાને કેમ ફૂંક મારીને કાઢવું. અંધારાને હટાવી શકો, અંધારાનો નાશ ન કરી શકો. અંધારું ટાઈમ ટુ ટાઈમ આવવાનું છે. અંધારાનો નાશ જો કરી શકાતો હોત તો વર્ષોથી ગેસ તેલ બાળો છો, અંધારું કઈ ઓછું થયું? વર્ષોથી કેટલાય પાવર હાઉસના મેગ્નેટ ઘસાણા કરે છે, લાગે છે કે હવે કઈક અંધારું ઓછું થયું એમ? સમુદ્રમાં વર્ષોથી નદીઓ અબજો ગેલેન મીઠું પાણી ઠાલવા કરે છે, છતાં કોઈ ખારવાઓએ રાવ કરી કે હવે મીઠું પાકતું બંધ થઈ ગયું. કારણથી જે જન્મે છે એનો નિકાલ હોઈ શકે, કારણ સિવાય જન્મે છે એનું નામ કઠણાઈ છે, એનો કોઈ નિકાલ નથી. એ સહન કરવાનું જ રહ્યું. અને इसलिए અમારે સીતાને ભૂમિ પ્રવેશ કરવો પડ્યો. સીતાજીને એમ દેખાણું કે મારી ભૂલનું જો આ પરિણામ હોત તો હું એનું પ્રાયશ્ચિત કરી લેત. અપરાધનું જો કોઈ કારણ હોત તો એનું પ્રાયશ્ચિત કરત. પણ કારણ સિવાયની જે કઠણાઈ પેદા થઈ છે એનું તો કોઈ પ્રાયશ્ચિત નથી, એને તો સહન કરવાનું જ રહ્યું. અંતે નિરાશ બનીને હમારા સીતાજી ભૂમિમાં સમાઈ ગયા છે. સુનીતિના જીવનમાં આ ઘટના શરૂ થઈ. ભાગવતજીમાં કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી કે સુનીતિની આ વસ્તુ ખરાબ હતી એટલે ઉત્તાનપાદનું મન એના ઉપરથી ઉતરી ગયું હતું. સંસારી જીવનમાં આવી ઘટનાઓ બને છે એનો ભાગવત ચિતાર આપે છે. ઉત્તાનપાદ અને સુનીતિની કથાથી ભાગવતજી એમ કહેવા માંગે છે કે સંસારી જીવનમાં આવું કારણ સિવાય કઠણાઈનો જન્મ થતો હોય છે, જેનું પરિણામ એ બંનેનું જોડલું હોય એની વચ્ચે મોટી ખાઈ પેદા કરે કે જે ખાય બંનેને કાયમ માટે અલગ કરી નાખે. સુનીતિ વિચાર કર્યા કરે, નહીં સમજાતું. મારું મન મારા પતિને ચાહ્યા કરે છે, પણ પતિનું મન મને કેમ ન ચાહે? સુનીતિ ખૂબ ડાયા છે, પરમાત્માના એકાંતિક ભક્ત પણ છે. જેની કુખેથી ધ્રુવ જેવું બાળક પાક્યું હશે એ માં કોઈ કમ નહીં હોય. હાફૂસ કેરી ખાઈએ ત્યારે આપણને એમ થાય કે આ તો હાફૂસ ને આંબે આવેલું ફળ છે. ખાટું ભરદું ખાઈને ત્યારે એમ થાય કે આ તો અડબા આંબો હશે, કલમ નો આંબો ન હોય. અને કલમી આંબો કે એટલે આપણે ખુશ થઈ જાય, હા આની કેરી સરસ હોય. ધરા બિન ધાન્ય નીપજે, કુળ બિન સપૂત ન હોય,
ઓલો જેસલ દેગડો નીપ જેગ જેની માં હોથલ પદમણી હોય. અતિ સંસ્કારી જે માં હોય છે એને ઘરે આવા બાળકનો જન્મ થાય છે. અમારા ગીતાજીનો પણ મત છે કે શુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભી જાયતે. ઈ તો કલમ હોય ન્યા હાફૂસ આવે છે. શુચિ નામ શ્રીમતામ ગેહે. સદાચારી જીવન જીવનારું જે ગ્રહસ્થનું ઘર હોય છે એને ઘરે યોગ ભ્રષ્ટ આત્માઓ જન્મ લે છે, અને બાકી અડબાવ જીવન જીવનારા હોય એની ઘરે ખાટા ભડદાનો જન્મ થાય. નો પોતાને કાયમ લાગે, નો સમાજને કામ લાગે, એ તો આંબોળિયા કરવામાં કાયમ લાગે. ગલકા કુણા હોય ને તો શાક થાય, પાકી ગયેલા ગલકા તો પાટિયા વિસળવામાં જ કાયમ લાગતા હોય. જેના સંસારી જીવન હોય છે એને ઘરે આવા સંસ્કારી બાળક હોય છે. માનવની સૃષ્ટિ છે ને એ કર્મ ઉપર આધારિત હોય છે. સુનીતિને એમ લાગ્યા કરે કે નહીં સમજાતું, પતિ કેમ રિસાય છે. ઘણીક વાર એવો નિર્ણય કરે કે જમવાવે ને ત્યારે આજ તો મારે જ પીરસવું છે. દાસીને ના પાડે તું નહીં પીરસીશ. જમવાના સમય પહેલા સુનીતિ રસોડામાં ગોઠવાઈ ગયા હોય, જ્યાં ઉત્તાનપાત જમવા આવે અને સુનીતિને ભાળે એટલે નહીં ખાવું, તબિયત નહીં ઠીક, હાલતો થઈ જાય. સુનીતિને એમ લાગ્યા કરે કે નહીં સમજાતું આનું કારણ શું છે. મહેલમાં આવી એકલી બેસીને ખૂબ વિચાર કરે, ખૂબ ઊંડી ઉતરે. ક્યાં ભૂલ થાય છે? બોલવામાં કોઈ ભૂલ છે? ના. કોઈ વર્તનમાં ભૂલ છે? ના. આ કોઈ સંબંધમાં ભૂલ છે? ના. કોઈ વ્યવહારિક ક્રિયામાં ભૂલ થયા કરે છે? ના. નહીં સમજાતું ભૂલ ક્યાં છે. મેળવણ સિવાય ઘણીક વાર દૂધ મળી જતું હોય, એને દહીં ન કહેવાય, પોઈઝન કહેવાય. મેળવણથી જે દૂધ મળે એનું વલવણું કરો તો માખણ થાય, પણ મેળવણ નાખ્યા સિવાયનું જે દૂધ મળી ગયું હોય, જોવામાં દહીં જેવું લાગે ટીપ, પણ આવા દહીંનું વલવણું કરો માખણ નહીં મળે. પોઈઝન મોઢામાં નાખો ને તોય મોઢું ખરાબ થઈ જાય. એની છાશ ભી કામ ન લાગે. એને ઢોરને પાવા મૂકો ને તો ઢોર ભી ન પીવે, એને નાખી જ દેવું પડે. એમ ઘણીક વાર જીવન વગર કારણે આ મળી જતું હોય છે, આવી કઠણાઈનો જન્મ કરી દેતું હોય છે. આખું જીવન પોઈઝન. દહીંને જેમ દહીંના સ્થાનમાં ન રહેવા દે, એ માણસને માણસના સ્થાનમાં ન રહેવા દે. इसलिए ભાગવતજી ધ્યાન દોરી રહ્યા છે કે પરમાત્માનો આશ્રય તમે રાખજો, નહીં તો ઘણીક વાર મેળવ્યા સિવાયનું દૂધ મળી જાય છે. એમ કોઈ ભી કારણ સિવાય કઠણાઈનો જન્મ થઈ જાય છે. પરમાત્માની इसलिए જીવનને જરૂર છે. પરમાત્માનો જો આશ્રય હશે તો ઘણીક વાર પ્રભુ આપણને સાચવી લેશે. દિવસો એમનેમ ચાલ્યા જાય. સુનીતિ ઘણીક વાર રડી પડે, પ્રભુ આગળ કાયમ પ્રાર્થના કરે, પ્રભુ મારો શું ગુનો છે તો બતાવ. દિવસો જતા વળી સુનીતિના જીવનમાં એક વળી વળાંક શરૂ થયો. નદીના પ્રવાહમાં જેમ અનેક વળાંક હોય છે એમ જીવનના અનેક વળાંક હોય છે. કભી હસના તો કભી રોના. કભી તમે ખુશ હશો ને તો ક્યારેક ચિંતાથી ઘેરાયેલા હશો. કબહુક હાથી કબહુક ઘોડા. ક્યારેક હાથી ઉપર તમે બેસી ગામમાં નીકળેલા હશો, લોકો નાચતા કૂદતા હશે, તમને વધાવતા હશે. અને ક્યારેક લોકો ગધેડા ઉપર બેસાડીને તમને ગામમાં ફેરવતા હશે. જીવનમાં કેટલા રંગ છે ને કોઈ ન સમજી શક્યો. ગુલાબને જે કલરો છે ને એનો ખ્યાલ આવે કે આ ગુલાબ રેડ કલરનો છોડ છે એટલે રેડ કલરના ફૂલ આવશે, આ પીળા ગુલાબનો છોડ છે એટલે પીળા ફૂલ આવશે, આ શ્યામ ગુલાબનો છોડ છે એટલે એવા કલરના ફૂલ આવશે. માણસ માટે કલ્પી નહીં શકો કે માણસમાં કેટલા રંગ હશે. સમજન મેં ન આયે માયા તેરી
बदले रंग हजार, अजब तेरी कारीगरी कीरतार, अजब तेरी कारीगरी कीरतार. ખ્યાલ નહીં આવે જીવનમાં ઈશ્વરે કેટલા રંગ પૂર્યા છે. સુનીતિના જીવનમાં વળી રંગ બદલાણો. ઉત્તાનપાદની બુદ્ધિમાં એવો વિચાર આવ્યો કે રાણી મારા મહેલમાં રહે છે ને બહુ ઠીક નહીં, અને મહેલની બહાર કાઢી મૂકવી છે. કોના જીવનમાં ક્યારે જાકારો થશે શું કલ્પના છે? કોના જીવનનો સાંધો ક્યારે તૂટી જશે એ કોણ જાણે છે? इसलिए मानव जीवन ने परमात्मा ना आश्रय जरूर रहे છે. इसलिए माणसे भगवान ની શરણાગતિ સ્વીકારવી જરૂરી છે. ઉત્તાનપાદ દાસીને એમ કે છે કે જ્યાં રાણીને બોલાવો. દાસીએ જયારે સમાચાર આપ્યા છે કે મહારાજ યાદ કરે છે, એટલે સુનીતિના મન ઉપર એક છાપ ઉભી થઈ કે આજે પ્રભુએ મારી અપીલ સાંભળી છે, આજે મારો પતિ મને યાદ કરે છે. નાના એવા બચ્ચા ધ્રુવને ઘોડિયામાં સુવરાવી માથે ચાદર ઢાંકી સુનીતિ સારા કપડાને પહેરી દાસીની પીછે પીછે પતિની સામે જવા માટે તૈયાર થઈ. સુનીતિને ખ્યાલ નથી કે મારે માટે કેવું જજમેન્ટ તૈયાર હશે. રામાયણનો લવકુશ કાંડ એમ કહે છે કે વાલ્મીકજીની ઈચ્છા હતી કે સીતારામનું જોડું મારે સાંધવું છે. સીતાને જૈન ઝૂંપડીમાં કહે છે કે બેટા આવ, ભગવાન રામજીને મેં વિનંતી કરી છે, પ્રભુ તારો સ્વીકાર કરશે. સીતાજી હાથ જોડ્યા છે કે નહીં બાપજી, મને અહીંયા બહુ ગમે છે. સીતાજી સમજી ગયા હતા. સીતાજીને આખો ખ્યાલ હતો કે મૂળિયાન વાળું જે ઝાડ હોય છે એને ખોદીને કાઢી શકાય છે. મૂળિયા વગરની વેલ, જે ભૂલથી દુઃખ પેદા થયું હોય છે એનું પ્રાયશ્ચિત હોય છે. આ તો નહીં સમજાતી કઠણાઈ ક્યાંથી શરૂ છે. હાથ જોડ્યા છે કે નહીં બાપજી, મને અહીંયા બહુ ગમે છે. વાલ્મીકજી બોલે છે કે નહીં બેટા તું આવતો સહી, મેં પ્રભુને વિનંતી કરી છે ને, તો પ્રભુએ કીધું છે કે સીતાને લઈને તમે આવો, હું એનો સ્વીકાર કરીશ. આવો બેટા. સીતાજીની આંખ આંસુથી ભરાઈ ગઈ છે કે નહીં પ્રભુ, મને અહીંયા ખૂબ ગમે છે. મારું મન મને એમ કહે છે ક્યાંય જવું ઠીક નહીં, મને નહીં ગમતું ક્યાંય. બેટા તું ગભરાય છે શું કરવા, હું તારી હારે છું. અતિ જયારે આગ્રહ કર્યો ને ત્યારે સીતાજી લાચાર इसलिए તૈયાર થયા કે બાપજીનું વેણ ક્યાં પાછું વાળવું. લવ અને કુશ બે તૈયાર. જ્યાં ભગવાન શ્રી રામજી બિરાજે છે, હજારો અયોધ્યાની જનતા બેઠી છે. સભાની બીચમાં આવી અને વાલ્મીકજી જયારે એમ કહે છે કે સીતાની કોઈ જો ક્ષતિ હોય તો અત્યાર સુધીનું જે મારું તપ છે એ નિષ્ફળ જાઓ. સીતાની કોઈ પણ ભૂલ જો હોય, સીતાજીમાં કોઈ પણ જો પાપ હોય તો અત્યાર સુધીની મારી સાધના નિષ્ફળતાને પામો. કૃપાનાથ આપ તો બહુ દયાળુ છો, આપ દયા કરો. વર્ષોની સાધના વાળો એક આ દેશનો સંત, જેને ભીલમાંથી બ્રહ્મર્ષિ પણ આખું પ્રાપ્ત કરેલું, આટલી સાધના વાળો પુરુષ, વર્ષોની સાધનાથી જેના શરીર ઉપર રાફડો થવાથી વાલ્મીક નામ આપવામાં આવેલું, આ ઋષિ જયારે માથું જોડીને એમ પ્રાર્થના કરે છે, આપ દયાળુ છો, સ્વીકાર કીજીએ. સીતાજીને કહે છે બેટા રામજીને પગે લાગ. જો દીકરી, પ્રભુ બહુ દયાળુ છે. વલકલ સાડીને તરી રહેલા સીતાજી ભગવાન રામજીની સામે આવી વલકલની સાડીનો ઘૂમટો કાઢેલો છે. જ્યાં ચરણમાં વંદન કરવા જાય પરિણામ કોઈ જુદું છે. ઘણીક વાર દૂધ સમજીને તમે મોઢે માણતા હો છો રકાબી,
પણ ઘણીક વાર એમાં છાશ પણ હોય છે. ઉજળું છે એટલું દૂધ માનીને બેઠા છીએ, કદાચ આપણી ભૂલ પણ હશે. જેને સુખ માનીને બેઠા હશું એ કદાચ દુઃખનું કારણ પણ હશે. જેને સારું સમજીને બેઠા છીએ એ કદાચ ભયાનક પણ બની શકે છે. જ્યાં સીતાજી પગે લાગવા જાય તો અમારે પ્રભુ એમ કહે છે કે સીતે, સભાની બીચમાં સોગન લેતો હું માનું કે તું નિષ્પાપ છે. વાલ્મીકજી ધ્રુજી ગયા કે બહુ કરી. સીતાજીએ ઘૂમટો કાઢી નાખ્યો લાજનો. વાલ્મીકજીને કહે છે, બાપજી આપો હાથમાં પાણી આવે, અયોધ્યાની જનતાને જ ખાતરી આપો. એ તો અમારા સંતોનું લોહી હતું એટલે સીતાજી સહન કરી શક્યા. બાકી 1984 ની સીતા જો હોત તો હાડફેલ થઈ ગયો હોત. આ તો સંતનું લોહી હતું. એ જનક અને સુનૈનાનું બ્લડ નહોતું, એ અમારા ઋષિઓનું બ્લડ હતું. इसलिए એનામાં સહનશીલતા પડી હતી. સીતાએ સુનૈનાનું દૂધ નહોતું પીધું, એ પૃથ્વીનું દૂધ પીને મોટી થયેલા હતા. इसलिए સહન કરી શકે. હાથમાં પાણી લઈને સભાસદોને કહે છે, સુનો, મનસા કર્મણા વાચા, મન વાણીને કર્મથી જો રામથી અલગ ન થઈ હોવ, આટલા દુઃખોની અંતે પણ રાત્રિ દિવસ જો રામના નામની જ માળા કરી હોય, આટલી સ્થિતિમાં મુકાયેલી હોવા છતાં હૃદયમાંથી રામને જો ક્યારેય ખસવા ન દીધા હોય તો તદા મેં માધવી દેવી વિવરમ દાતુ મરહસી, હે પૃથ્વી મને જગ્યા આપ અને ખાતરી આપ કે સીતા નિષ્પાપ છે. હાથનું પાણી જ્યાં નીચે પડે ને તો વાલ્મીક રામાયણ કહે છે જમીન ફાટી ગઈ. સીતાજી બહાર આવ્યા છે. સીતાજીની સમીપે પૃથ્વી દેવી જયારે બહાર આવે છે, પૃથ્વી સીતાજીને કહે છે દીકરી આજા મેરી ગોદ में. પ્રભુને સારી સભાને છેલ્લું વંદન કર્યું છે. સીતાજી બોલ્યા છે મારી કોઈ ભૂલ હોય ને તો મને ક્ષમા આપજો. હજારો લોકો બેઠા હતા સભામાં, પણ કાળા માથાનો એક માનવી એવું ન બોલ્યો કે આ ખોટું થઈ રહ્યું છે. દુનિયા તો હંમેશા લાકડા ઓરવામાં જ સમજી છે, કાઢવામાં નથી સમજી. માણસની એક જનરલ પ્રકૃતિ એમ હોય છે કે તારું ઢોળાઈ જાય ને તો મને આનંદ થાય, બીજાના ઢોળાતા નહીં ઝીલવાની તૈયાર થાય. કોઈની ઉપર દુઃખની જડી તૂટી પડે ને તો એ ખુશ થાય, બેટો લાગનો હતો. શી ખબર છે એ વાદળી કદાચ તારી ઉપર કાલે નહીં તૂટી પડે. કોઈ બે અયોધ્યાનો માણસ ઉભો થયો હોય એવી એક કથા રામાયણમાં નથી. અને કૌશલ્યાજીને જો સહન કરવું પડ્યું હોય ને તો મને તો એમ દેખાય છે કે ભગવાન રામના જે માં છે, જે સીતાજીના સાસુ થયા છે ને એ બી જે મૌન રહ્યા છે, એનું પરિણામ કૌશલ્યાજીને બહુ માઠું સહન કરવું પડ્યું છે. નહીં તો અમારે કૌશલ્યાજી અત્યારે જવાબદાર હતા રાજકુટુંબમાં. દશરથજી હતા નહીં તો મોટા અમારે કૌશલ્યાજી હતા, તો કૌશલ્યાજીની ઉપર આખા રાજકુટુંબની જવાબદારી પડી હતી. તો બીજા કોઈ તો ન બોલે તો ઠીક હૈ, કૌશલ્યાજીને તો મૌન તોડવાની જરૂર હતી જ, એને કહેવાની જરૂર હતી. આ ખોટું થાય છે. પણ વિપત્તિનો વરસાદ એનો કોઈ સાંભળતો નથી સાદ, હવે જ્યારે વિપત્તિનો વરસાદ. જી વરસાદ માટે સાયન્સે રેનકોટ કર્યા, મકાનો થયા, વરસાદથી બચવા વાસ્તે છત્રીઓના સાધન થયા, પણ દુઃખથી બચવાને વાસ્તે ભગવાનની શરણાગતિ સિવાય બીજું કાંઈ ન મળ્યું. તમે દોડીને ક્યાં જાઓ? કઠણાઈ પીછો ક્યાં છોડે છે? તો સુનીતિની દશા જેવી સ્થિતિ
રામાયણમાં સીતાજીની ऐसी સ્થિતિ, અહીંયા સુનીતિની, બે રાશિ એક જ લીધી. આપણા ભારતીય શાસ્ત્રો કેટલા મિલતા જુલતા હાલે છે. એકનો એક જ મુદ્દો સમજાવવાનો પ્રયાસ કરતા હશે. રામાયણે જે મુદ્દો સમજાવવાનો પ્રયાસ કર્યો છે એ જ મુદ્દો ભાગવતજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો. રામાયણે સીતાજીનો ઉલ્લેખ લખીને એમ બતાવ્યું કે પરમાત્માના આશ્રય સિવાય તમે કોઈ પણ જગ્યાએ આંસુ નહીં પાડી શકો. દુઃખના સમયમાં પ્રભુનો જ આશ્રય તમારો આશ્રય બનશે. એ જ વાત સુનીતિની કથાથી હવે કહેવા માંગે છે. બંનેની રાશિ એક કરી નાખી, સીતા और સુનીતા. જ્યાં સુનીતિ પગે લાગવા જાય ને ત્યાં ઉત્તાનપાદ એમ કહે છે રાણી, અને રાણી જ્યાં કહે ને ત્યાં સુનીતિનું હૃદય માપી ગયું, જજમેન્ટ મળી ચૂક્યું. માણસની ભાષા જ કહી દે, માણસની આંખ કહી શકે, માણસનો ચહેરો કહી શકે કે આ માણસ મને ચાહે છે કે મને ધૂતકારે છે. માણસના દિલને જોવા માટેનું સાધન માણસનો ચહેરો હોય છે. માણસ ભલે ગમે એટલું અંદર છુપાવી રાખતો હોય ને પણ એનો ચહેરો, એની આંખ અને એની ભાષા એમ કહેતી હોય છે કે તું મને ઉઠા જ ભણાવવા માંગે છે. સુનીતિ તરત સમજી ગયા કે પતિના હૃદયમાંથી મારું સ્થાન વયું ગયું. ઠીક છે, હવે તો સાંભળવાનું જ રહ્યું ને. માણસે અવશ્ય ભોગવવું પડે છે. ઉત્તાનપાદ એમ કહે છે કે જો સુનીતિ અત્યાર સુધી અંતઃપુરમાં રહી છે, પણ આજથી તને ભલામણ કરું છું કે ગામની બહાર તારે માટે એક મકાન તૈયાર કર્યું છે અને આ મકાનમાં તારે રહેવાનું છે. આજથી તું મારી રાણી નથી, હું તારો પતિ પણ નથી. જાઓ. સુનીતિને વિચાર આવ્યો કે આ શબ્દો સાંભળવા માટે હું 4 ફેરા ફરી હશ ને. સમય અને સંજોગ કેવું કામ કરી આપે છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, નીતિકારોમાં પણ એક કહેવત છે કે તફાવત સમય કહેશે, વ્યક્તિને કહેવાની જરૂર ન હોય. તફાવત સમય કહેશે તમને, પરિણામ સંજોગ કહેશે, તમારે કહેવાની જરૂર નહીં પડે. સુનીતિને વિચાર આવ્યો કે આ 4 ફેરા સાંભળવા માટે જ ફરીને, આની કરતા લગ્નને માંડવે ગયા સિવાય ઈશ્વર સ્મરણ કર્યું હોત, ઠીક હે. આંખમાંથી એક પણ આંસુ પાડ્યા સિવાય સારી સભાને વંદન કર્યું છે. ભાગવતજીમાં ઉલ્લેખ નથી, સભાનો એક પણ માણસ એમ બોલ્યો હોય ત્યાં ખોટું થાય છે. શાસ્ત્રો નહીં તો એમ કહે છે જ્યાં અધર્મ થતો હોય તો એ અધર્મને જોઈ નહીં રહેવાનો, અટકાવવો. અટકાવી શકાય એવી સ્થિતિ જો ન હોય તો વયું જવું. બોલ્યો મોઢામાંથી કોઈ? દેખો રામાયણ કાલથી દેખો, સીતાજીની સ્થિતિમાં કોઈ બોલ્યો છે એવી કથા નથી. ભાગવતજીના કાળમાં જુઓ, સુનીતિની કથા લખાણી છે, કોઈ બોલ્યો છે? મહાભારતમાં દ્રૌપદીજીની કથા લખાણી છે, ભીષ્મ જેવાય મૌન થઈને બેઠા છે. નહીં તો ભીષ્મ જો બોલે તો કોઈના બાપની તાકાત નહોતી કે દ્રૌપદી સતીની સાડી ખેંચી એકાય. ધોળી દાઢી વાળા બેઠા હતા, હુપડા જેવડી દાઢી હતી, ચાંદીનું પતરું જેમ જીડ્યું હોય આવી મોટી દાઢી હતી. પણ એ દાઢી વાળા પરિસ્થિતિએ જયારે વળાંક લીધો ને ત્યારે એક પણ અક્ષર નથી બોલ્યા. માણસ શું કરે બિચારો? ભગવાન સ્વામિનારાયણની વિચારધારામાંથી એક સરસ સૂત્ર સમજવા મળે છે કે માણસ તો પોતાની મુરાદથી જીવવા માંગે છે, લેકિન પરિસ્થિતિ અને સંજોગનો માણસ દાસ હોય છે. માણસને તો એમ લાગે છે કે હું મારી રીતે જ જીવું, સમય અને સંજોગ માણસની રીતે જીવવાય ક્યાં દે છે. ઘણીક વાર માણસનું ધૈર્ય માણસ પાર નથી પાડી શક્યો. 20 હાથ વાળો જો પાર ન પાડી શક્યો હોય તો મારા ને તમારા તો 2 હાથ છે. 1000 હાથ વાળાની આશાઓ જો અધૂરી રહી ગઈ હોય, ભગવાન સ્વામિનારાયણે શીખવાડ્યું મારી મરજી વિના રે કોઈથી
ધોરણું નવ તોડાય. પ્રભુ એમ કે છે જે કઈ બને છે એ મારી ઈચ્છાથી જ બને છે. પણ મને ઘણીક વાર લાગે પ્રભુ આવી હોળી હળગાવનારી તારી ઈચ્છા શું કરવા તું કરે છે? તું ઈચ્છા કરે તો બી સારી કરને પ્રભુ. સિસોડામાં નાખીને રહ કાઢી નાખવાની તું ઈચ્છા કરે હું કરવા? એ નહીં સમજાતું. તારે શાસ્ત્રો તો એમ કે છે શરણાગત પાપ પર્વતમ. શરણે આવેલા માણસના અગણિત પાપ હોય છતાં એને તું ભૂલી જનારો ભગવાન છો. તું દયાના સાગર જો હો તો પછી કોલામાં નાખીને મીણ કેવરાવે અને પછી એમ કે બેટા વાગ્યું જ નથી ને. અરે સિસોડા હોહરવો તો કાઢી નાખ્યો, હવે વાગવાની ક્યાં વાત રહી? સાઠાનો એક પણ અવયવ સાજુ નોર્યું, નસે નસ નીચોવાઈ ગઈ અને પછી સાઠાને એમ કહીએ તને કઈ વાગ્યું તો નથી ને. આવી મલ્લમ પટ્ટો કરો. હવે મલ્લમ પટ્ટો. અને એમાં શતાન સ્વામીની કલમથી જયારે ધર્મ અને ભક્તિની કથા હું વાંચું છું ત્યારે હું ઘણી વાર એમાં ડૂબી જાઉં છું. ખુદ મને નહીં સમજાતું કે આ શું કારણ. હું ઘણીક વાર અમારા પૂજ્ય સંતો વડીલોને પૂછ્યું બાપજી આનું શું કારણ? તો મને કહે તો ભગવાનની બધી ઈચ્છા, ભગવાનની લીલા. આવી ભગવાનની ઈચ્છા હોય ને તો પ્રાર્થના કરવી જોઈએ કે મહારાજ તમારી ઈચ્છા તમારી ન્યા અમારે નહીં જોઈએ. આ સિસોડામાં નાખીને તમે રહ કાઢી નાખો છો. આવી ઈચ્છા ક્યાં ધર્મ ભક્તિની સ્થિતિ? ખાવા ખીચડું નોર્યું, રહેવા ઝૂંપડું નોર્યું. શ્રદ્ધા તૂટી જાય માણસની કે તમે એક બાજુથી વાત કરો છો પ્રભુના નામનું સ્મરણ કરો તો દુઃખમાંથી મુક્ત થાવ. હરિસ્મૃતિ સર્વ વિપત્તિ મોક્ષણમાં પદ છેકી નાખવું જોઈએ. અનન્યા ચિંતયંતો મામ યોજના પર્યું પાસતે મારો પૂછડો આની ઉપર કાઢી નાખો આ શ્લોકને. રાત્રિ દિવસ તમારા નામને રેટ્યા જ કરીએ. હા, સામાજિક માણસની સ્થિતિ એનું દુઃખ નથી, પણ સત્સંગી જીવનમાં ધર્મ અને ભક્તિની સ્થિતિ જયારે જોઈએ ત્યારે એનું દુઃખ છે. ભાગવતજીમાં વસુદેવ ને દેવકીની દશા જોઈએ ત્યારે એનું દુઃખ છે, અને રામાયણમાં કૌશલ્યાની દશા જોઈએ ત્યારે એનું દુઃખ છે કે રામની માની કઠણાઈ દેખો કે જે દિવસે દીકરો 41 વર્ષની ઉંમરે પહોંચ્યો તો, જે દિવસે પોતાના ચારે દીકરાઓ ભાર યુવાન અવસ્થામાં જયારે હતા, જે દિવસે ચારે પોતાની પુત્ર વધુઓ કૈયાગ્રીને ખૂબ ડાયો અયોધ્યામાં જયારે રહેતી હતી, અયોધ્યાની પ્રજા પણ ખૂબ સારી, અયોધ્યા જેવું રાજ, જે દિવસે સુખ ભોગવવાનો સમય હતો તે દિવસે હોળી વનવાસની હળગી અને વનવાસની હોળીએ અવધેશનો પ્રાણ લઈ લીધો, જેને અમારી કૌશલ્યાનો માંગનો સિંદૂર કાયમને માટે ભૂસાડી દીધો. એક તો વિધવા દિશા દેખો, કૌશલ્યાજીની દિશા બતાવું રામાયણમાં. રામની આવી ઈચ્છા છે કે મારી માં પહેલા તો માંગ વગરની થાય. અચ્છા, ભગવાન જયારે વનભૂમિમાંથી પાછા આવ્યા, અયોધ્યાની ગાદી ઉપર એનો અભિષેક થયો ને 41 વર્ષની ભર યુવાન અવસ્થા જયારે ચાલતી હતી અને સીતાજીના પેટમાં જયારે રામજીનું બાળક પોષાતું હતું, તે દિવસે કૌશલ્યની આશા હશે કે મારી સીતાનું શ્રીમંત લેવાય, મારા સીતાને ત્યાં બાળકનો જન્મ થાય અને હું દાદીમાં થાવ. અને દાદીમાં જયારે થાવ ત્યારે રામજીના નાના બચ્ચાને ગોદમાં લઈને હું પ્યાર કરીશ. મારી સીતા નામની દીકરી મને બા કહીને બોલાવતી હશે, નાનું એવું બચ્ચું મને દાદીમાં કહીને મારી ગોદમાં બેસતું હશે, એનો કેટલો આનંદ હશે. પરિણામ એ આવ્યું કે 41 વર્ષની ભર યુવાન અવસ્થાએ અમારા રામજી વિધુર બન્યા. પોતે તો વિધુર જીવન ગુજારતા છે, પોતાનો તો માંગનો સિંદૂર ભૂસાઈ ગયો હતો, પણ પોતાના યુવાન પુત્ર તરીકે જે ભગવાન રામજી બિરાજે છે અને સીતાજી જમીનમાં જયારે સમાઈ ગયા અને ભગવાન રામજી જયારે વિધુર બન્યા, તેથી કૌશલ્યાને કેવું દુઃખ થયું છે કે મરવાની જરૂર અવધેશને નહોતી, મારે હતી. અવધેશને બદલે જો હું મરી ગયો હોત તો મારે આ જોવું ન રહેત. પણ કદાચ એમાં અવધેશ વૈયા ગયા ને હું બચી, એ દુઃખને ધીરે ધીરે જ્યાં થાળે પાડ્યું તો અમારે સીતાજી વૈયા ગયા. તે દિવસે કૌશલ્યાજીને એમ લાગ્યું હશે કે સીતાને જવાની જરૂર નહોતી, જરૂર મારે હતી. અને એ કૌશલ્યાજીને મહેલમાં જે દિવસો ગુજારવા પડ્યા હશે, કેટલા વહમાં લાગ્યા હશે.
એ નાના નાના જયારે લવ અને ખુશ કૌશલ્યાજીની ગોદમાં બેસીને એમ કહેતા હશે, દાદી અમારી મમ્મી ક્યાં છે? શું કૌશલ્યા જવાબ દેતા હશે? એ 12 વર્ષના બે બાળકો એમ કહેતા હશે, દાદીમાં અમારી માં ક્યાં છે? તેથી નથી લાગતું કે દાદીનું લોહી બળી જતું હશે? દેખો એની સ્થિતિ. આ રામજીની આવી ઈચ્છા હશે. એ ભાગવતજીમાં દેખો વસુદેવ અને દેવકી. દેખા જ ભાગવતજીમાં કે આ લોકો કોઈ દી ધર્મ ચૂક્યા હોય? રાત્રિ દિવસ પરમાત્માના નામની આરાધના કરનારા બે પાત્રો 7 વર્ષ સુધી હેરાન થયા. 8મા તરીકે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ્યા. ભગવત દર્શન થયું, પણ હોળી ઓછી ન થઈ. માથે છત્રી ઓઢીએ તો ઘડીક તો તાપ ઓછો થવો જોઈએ કે નહીં? હાકર મોઢામાં હોય ત્યાં સુધી તો ગળપણ આવવું જોઈએ કે નહીં? આ તો હાકરનો ગાંગડો મોઢામાં હતો ને તોય અફીણ જેવી કડવાશ આવ્યા કરતી હતી. એનું દુઃખ છે. ઘરમાં બેઠા છે માથે પાણીની ધારું થયા કરે છે, એનું અફસોસ દુઃખ છે. ખુલ્લા મેદાનમાં હોય ને તો તડકો અને વરસાદ સહન કરવો પડે, એનું દુઃખ ઓછું હોય. પણ આશ્રમમાં બેઠા પછી જે સહન કરવું પડે છે એનું દુઃખ છે. તો ભગવાન બાળકૃષ્ણ લાલના મા બાપ બન્યા. ભગવાન તો પધાર્યા વ્રજ ગોકુળમાં. પીછે વસુદેવ ને દેવકીની દિશા ઓર ખરાબ. 11 વર્ષ સુધી બે જણા વળી હેરાન પાછા. છેવટે તો કંસે ફરીવાર લોકમાં પૂર્યા, પણ એટલી હૃદય નરાધમ બન્યો કે બંનેને પાથરવાની છાદડી નો આપી. ઓશિકું તો કોણીનું બે જણા કરે. ખાવા વાસ્તે એક જ ટાઈમ મોદીખાનેથી ખીચડું અપાય, અને ખીચડું ખાવા વાસ્તે એક રામ પાત્ર જ આપવામાં આવેલું. અને રામ પાત્રમાં બે જણા ખીચડું લઈને ખાય, રામ પાત્રમાં બે જણા પાણી પીવે. આ દ્વારકાધીશના મા બાપની દિશા. નથી લાગતું કે હાથાને સિસોડા ઓહરવો કાઢી નાખે? હવે સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણના મા બાપની કથા લખાણી. રામ પ્રતાપભાઈના જન્મ પછી એટલી હદે કરુણતામાં મુકાઈ ગયા કે કંઈક સુખી થઈએ આવી ઈચ્છાથી ગામ છોડીને અયોધ્યામાં રહેવા આવ્યા. ગામ છોડ્યું, પણ કઠણાઈ આ બેને ન છોડ્યા. પરિસ્થિતિ એની એ જ રહી. અયોધ્યાને છોડીને ગયા કાશી. કાશી ગયા તો કઠણાઈ એની જ. અંતે કાશીને છોડીને આવ્યા પ્રયાગમાં. રામાન સ્વામી બેઠા હશે. રામાન સ્વામીના ચરણમાં ધર્મદેવ માથું ઝુકાવી ગયા. બાપજી, ખૂબ થાક્યો છું. અતિ થાકેલા માણસને પછી તમે એમ કહો કે હજી તો ગામ વિશે ગાવ દૂર છે, તારે ઓલું હરેરી જાય. હા, બીમાર થયેલા માણસને તમે એમ કહો ને તને કેન્સરનું દર્દ છે, તે ન મરતો હોય ને તોય મરી જાય. એટલે તો ડોક્ટરો એનો સગો હોય ને એક બાજુ લઈ જઈને એમ કે કેન્સર છે, હાચવવાનું. દર્દીને કાને વાત નહીં મૂકે. માણસ હરેરી જાય છે. હરેરી ગયેલા અમારે ધર્મ પિતા એમ કહે છે, બાપજી નથી રસ્તો કપાતો, બહુ દુઃખી છું. રામાન સ્વામીને એમ લાગ્યું કે આ બે જણા ખૂબ સદાચારી છે. સ્વામીએ શરણ મંત્ર આપ્યો છે, મહામંત્ર આપ્યો છે, કે જે મહામંત્ર આજે અમને અપાય છે